Hallelujah. Praise the Lord. સવારની સલામ. ગુડ મોર્નિંગ. ફરી એકવાર જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં નમી શક્યા છે. તેમની પવિત્ર હાજરીમાં આપણે ભાગ લઈ શક્યા છે. આપણે સાજા ભલા તંદુરસ્ત છે અને આપણે ઈશ્વરની સ્તુતિ કરી શક્યા છે. આપણે જીવતાની ભૂમિ પર છે. હાલેલુયા. તેના માટે પ્રભુની સ્તુતિ થાય. પ્રભુનો ખૂબ ખૂબ આભાર માનીએ. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ અને ધન્યવાદના અર્પણો સાથે તેમના ચરણોમાં નમી જઈએ. કેમ કે આ દિવસ, આ પળ, આ સમય, આ તક પૃથ્વી પરના દરેક લોકો પાસે નથી. પણ તમને અને મને આ સુંદર તક મળી છે. માટે પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. ચોક્કસ ઘણા બધા લોકોના જીવનની મુસાફરી પૂરી થઈ ગઈ છે, તો ક્યાંક ઘણા હોસ્પિટલના બિછાના પર છે, મુશ્કેલીમાં છે, તકલીફમાં છે. આપણી જેમ આટલા આનંદ સાથે પ્રભુની આગળ નમી શક્યા નથી. ચોક્કસ આપણે એવા સર્વ લોકો માટે આપણા મસ્તકો જીવતા ઈશ્વરને આગળ નમાવીશું અને પ્રભુ આપણું સાંભળશે. હાલેલુયા. પણ અત્યારે જ્યારે આપણને પણ આ સુંદર તક મળી છે, ત્યારે આપણે તેનો ઉપયોગ કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે આ સુંદર તકનો ઉપયોગ કરીએ, પ્રભુને ગમતું પારખી લઈએ, આપણો પોતાનો વધસ્તંભ ઉચકીને પ્રભુની પાછળ ચાલીએ અને ઈશ્વરને ગમતી બાબતો કરવાની શરૂઆત કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ચોક્કસ આપણા તરફ આપણી પોતાની દ્રષ્ટિ કરીએ અને શોધી નાખીએ જે બાબતો આપણા પ્રભુને યોગ્ય નથી, પસંદ નથી, અથવા તેમના પવિત્રતાના ધોરણની વિરુદ્ધમાં છે, એને આપણે પ્રાર્થના સાથે કાઢી નાખીએ. હાલેલુયા. આપણે વધારે શુદ્ધ થઈએ, વધારે પવિત્ર થઈએ, અને એટલા માટે પણ કે દિવસના આગળના આશીર્વાદો આપણા કામોના લીધે, વિચારોના લીધે, વાણીના લીધે કે એવી કોઈ બાબતના લીધે રોકાઈ ના જાય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હા, પ્રભુ જેમ યશાયામાં કહે છે એમની માનીતી પ્રજાને કે તમારા પાપ જ એ મારી અને તમારી વચ્ચે ભેદરૂપ છે. પણ આપણે એવી દરેક દિવાલ, એવા દરેક કાર્યો કે બાબતો આપણા જીવનમાંથી આપણે દૂર કરીએ કે જેના લીધે આપણે ઈશ્વરની કૃપાથી અલગ થઈ જઈએ. ઈશ્વરની કૃપા મેળવવાનું આપણામાં બંધ થઈ જાય. પણ આપણે પ્રભુની આગળ નમી જઈએ અને સર્વ બાબતો પ્રભુની આગળ મૂકી દઈએ. પ્રભુને કે પ્રભુ તમે મદદ કરો. ઘણી વાર એવું થાય છે, કોઈક બાબત, કોઈક આદત આપણે જાતે છોડી શકતા નથી, બદલી શકતા નથી. પણ જેમ પાઉલ કે છે એમ તેમની સહાયથી તેઓ બધું કરી શકે. જેમ આપણે પણ ઈશ્વરની સહાય દ્વારા એ સર્વ બાબતો આપણે દૂર કરીશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણી વાર બહુ નાની નાની બાબતો જે આપણને ઈશ્વરના ધોરણથી અલગ કરી દે છે. નાના નાના પાપો એ આપણા આત્મિક જીવનને છીન ભીન કરી નાખે છે, અસ્તવ્યસ્ત કરી નાખે છે. ઘણી એવી બાબતો છે. સવારમાં હું એ બોલીને ફરી એકવાર આપણે બધા જ એ બાબતો પર આપણું ધ્યાન આપણે લાવીએ. ઘણી એવી બાબતો છે, કોઈ કુટેવ છે, કોઈ આદત છે, કોઈ વ્યસન છે. ઘણી એવી બાબતો છે જે આપણે એને શોધી નાખીએ આપણા પોતાના માટે, આપણા કુટુંબ માટે, આપણા પરિવારના માટે. સવારમાં આપણા પરિવારને માટે
આપણે આશીર્વાદનું કારણ બનીએ, ઈશ્વરની કૃપાથી ભરપૂર થઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ કદાચ સવારમાં ઘણી બધી બાબતો આપણને સાંભળી યોગ્ય ન લાગે, ન ગમે, પણ વાલા મિત્રો, એ બાબતો જો આપણે દૂર ન કરીએ, સવાર પ્રાપ્ત થઈ છે, આગળ વધીએ, પણ જો એના આશીર્વાદો આપણી સાથે ન હોય તો એથી શો ફાયદો? પ્રભુનું વચન કહે છે, માણસ આખું જગત મેળવે પણ જો તેનો આત્મા નાશમાં જાય તેથી શો લાભ? ઘણીવાર બાળકો ગેમ રમતા હોય છે નહીં, અને ત્યાં આગળ બૂસ્ટર અથવા એનર્જી અથવા બોનસ જો એ લેવાનું રહી જાય ને આગળ વધી જાય તો એ નબળા પડતા જાય. એમ આપણે પણ પ્રભુમાં જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે જે બાબતો ઈશ્વરના ધોરણની નથી, એમને યોગ્ય નથી, પસંદ નથી, એને દૂર કરીને પ્રભુમાં આગળ વધીએ અને ખચિત આજના દિવસમાં આપણે પુષ્કળ આશીર્વાદિત થઈશું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર જેમ કહ્યું એમ નાની નાની બાબતો, જેમ વચન કે નાના નાના શિયાળવા એ ભિલોડે છે નહીં પાકને, મૂળિયામાં એ ખાય છે, અને છોડના મૂળ જો ખવાઈ જાય તો છોડ પડી જાય, કારણ કે ઉપર સુધી ઊંચે લટકતા ફળ સુધી પહોંચી શકતા નથી. અને માટે ઘણીવાર એવી નાની નાની બાબતો આપણા આત્મિક જીવનને ખલાસ કરી દે છે. એમાં ઈર્ષા પણ છે, અદેખાઈ છે, પક્ષાપક્ષી પણ છે, અને એવી ઘણી બાબતો છે. કોઈકની વિરુદ્ધ બોલવું, કોઈકની ખોટી વાતમાં સાથ આપવો, કોઈકના માટે સતત ખોટી વાતો કર્યા કરવી. ચોક્કસ પ્રભુના કામોમાં પણ ઘણી બધી એવી બાબતો રૂકાવટરૂપ થાય છે. મેં કોઈ કહ્યું હતું નહીં કે અમે એક જગ્યા પર પ્રભુ મંદિરની સેવામાં પ્રભુ મંદિરમાં આવતા લોકોને અમે લોકો બોધ કરવા જતા હતા, ભક્તિ સભા ચલાવવા જતા હતા બીજા અર્થમાં. પણ કેટલાક જૂથોની એવી ખરાબ બાબતોના લીધે, અફવાના લીધે અમારું જવાનું બંધ થયું ત્યાં, અને ત્યાં પ્રભુની સેવા અટકી ગઈ. આપણે જાણતા નથી ઘણીવાર આપણા મુખમાંથી નીકળતા શબ્દો ઈશ્વરના કાર્યને કેટલી ભયંકર રીતે રોકી લે છે. ચોક્કસ પ્રભુ તો યોગ્ય સમયે દરેક બાબતો કરતા હોય છે. આપણે કોઈ ન્યાય કરનાર નથી, પણ આપણે એ બાબતોને હંમેશા ખ્યાલમાં રાખીએ કે આપણા જીવન દ્વારા, કોઈક બાબત દ્વારા, કોઈ કાર્ય દ્વારા એવું ન થાય કે આપણે ઈશ્વરના કામોની વચ્ચે ભીતરૂપ બની જાય, ઈશ્વરનું કામો રોકાય અને એનો જવાબ આપણે પ્રભુની સમક્ષ જ્યારે ઊભા હોય ત્યારે આપવાનો મુશ્કેલ થાય. અને માટે એ સર્વ કુટેવો આપણે જાણીએ છીએ. હું બધા નામો બોલવા માંગતો નથી અત્યારે, પણ જે બાબતો ઈશ્વરના ધોરણ પ્રમાણેની નથી એને દૂર કરી દઈએ. હાલેલુયા. એટલા માટે કે આપણે કુટુંબ સાથે, પરિવાર સાથે પ્રભુમાં આનંદ કરતા, ઈશ્વરના આશીર્વાદોને પ્રાપ્ત કરીને આપણે આજની સુંદર સવારમાં આગળ વધીએ. હાલેલુયા. આપણી પાસે આ માસનું વચન છે, મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી અને તેમણે મને ઉદ્ધાર આપ્યો. હાલેલુયા. આપણે પણ યુનાની જેમ આપણી મુશ્કેલીઓમાં, આપણા દુઃખોમાં, આપણી ચિંતામાં આજે સવારમાં પ્રભુને આંખ મારીએ અને આગળ વધીએ. અને જો દિવસના અંતે આપણે ઈશ્વરની મોટી કૃપા, કરુણા, દયા આપણા પર થયેલી ખચિત જોવાના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
અને પ્રભુ આભાર માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ આજની સવારને પસાર કરવાને માટે, આજના દિવસમાં આગળ વધવાને માટે અમને તમારી દોરવણી આપો, જ્ઞાન આપો, બુદ્ધિ આપો અને ડાપણ આપો. પ્રભુ આ દિવસને અમે તમારી ઈચ્છા પ્રમાણે પૂરો કરી શકીએ એવું થવા દો. અમે સર્વ જીવો તમારા લોહીમાં ખરીદેલા છે. અમારા જીવનો દ્વારા આજે તમને મહિમા મળે એવું તમે થવા દો. પ્રભુ, જો કોઈ અમારાથી ભૂલ થતી હોય, વિચારો દ્વારા, વાણી દ્વારા, વર્તન દ્વારા કોઈ એવા પાપ થયા છે, થઈ ગયા છે, થઈ રહ્યા છે, પ્રભુ અમને તમે ક્ષમા કરો. અમને તમારા સાચા માર્ગ પર લાવો. એટલા માટે કે પ્રભુ અમારા ઉપર તમારી કૃપા સતત નિરંતર વહ્યા કરે. પ્રભુ, તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ. જે તમારા બાળકો પ્રભુ હમણાં તમને મળવા માટે આવ્યા છે, આ સંગતમાં છે, સાંભળી રહ્યા છે, પોતાના દુઃખોમાંથી તમને હાંક મારી રહ્યા છે, પોતાની પરિસ્થિતિમાંથી પ્રભુ તમને વિનંતી કરી રહ્યા છે. પ્રભુ, એવા સર્વ લોકો માટે અમે મધ્યસ્થતા કરીએ છીએ અત્યારે જ. પ્રભુ, હમણાં જ તેઓની વિનંતી પ્રભુ ધૂપ સમાન તમારી સમક્ષ પહોંચો. હા પ્રભુ, અત્યારે જ પ્રભુ તેમની વિનંતી તમારી સમક્ષ માન્ય થાવ. અને જે કંઈ પ્રશ્નો, દુઃખો, ચિંતા, મુશ્કેલીઓ, જરૂરિયાતો હોય, જે પ્રમાણે તેમને સહાય મદદની જરૂર હોય પ્રભુ, એ પ્રમાણે તેઓ તમારા તરફથી પ્રાપ્ત કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા લોકોને માટે પણ કે જેઓ ગેરમાર્ગે દોરવાઈ ગયા છે પ્રભુ, ગેરમાર્ગે જઈ રહ્યા છે પ્રભુ પિતા, અથવા પ્રભુ તેઓ જગતની બાબતોમાં લપસી પડ્યા છે, વ્યસનોમાં છે, ખરાબ સંબંધોમાં છે પ્રભુ, કુટેવોમાં છે પ્રભુ. ત્યારે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારા બાળકો પર પ્રભુ કૃપા થવા દો પ્રભુ, તેમનો નાશ ન થાય. યોહાન 3:16 પ્રમાણે પ્રભુ તેમનો બચાવ થાય પ્રભુ, એવી અમે હઠેઠથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તમારા સેવક સેવિકાઓની પ્રાર્થના સાંભળો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની લિંક દ્વારા પણ પ્રભુ તમે કાર્ય કરો પ્રભુ પિતા, અને પ્રભુ તેમના હૃદયની સાથે વાત કરજો પ્રભુ. પ્રભુ, આજની દિવસની અમારી સેવા દ્વારા પ્રભુ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા તમે કાર્ય કરજો પ્રભુ. અને પ્રભુ, દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે જ દેવના દીકરા છો એવું તમે થાઓ. અમારા બધાની સેવાઓ પ્રભુ એક યા બીજી રીતે જો અમે કરી રહ્યા છે એ દરેક સેવાઓને તમે આશીર્વાદિત કરો, સફળ કરો, અને દરેક વિશ્વાસના ઘરના કુટુંબનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ. જેઓ માંદા છે પ્રભુ, તેઓને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, તેમને તમે સાજાપણું આપો પ્રભુ. તમારા લોહીનો દાવો કરીએ છીએ પ્રભુ. ઘણા બધા રોગો છે પ્રભુ, કદાચ પ્રભુ અમે નામ લેતા લેતા ઘણા બધા રોગો છોડાઈ, ઘણા બધા રોગોના નામ અમે લઈ ના શકીએ એવું બની શકે છે. પણ પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ જે લોકો વિશ્વાસ સાથે તમારી આગળ નમ્યા છે, તેમના શરીરોમાં રોગ મનવાર છે પ્રભુ, તમારા લોહીનો દાવો કરીએ છીએ તેઓ તમારા લોહીમાં હમણાં જ શુદ્ધ થાય, તેમને પાપોની માફી મળે અને તેઓ સંપૂર્ણ સાજા થાય. હા પ્રભુ, 39 ફટકાને અમે તેમના પર કબૂલ કરીએ છીએ. તમે તેમને સાજા કરો, તંદુરસ્ત કરો પ્રભુ. તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ, છૂટાછેડ જેવી બાબતોને તમે દૂર કરજો પ્રભુ. બાળકોને મમ્મી અને પપ્પાનો પ્રેમ મળે એવું તમે થવા દેજો. લગ્નનો આશીર્વાદ આપો તમારા બાળકોને પ્રભુ, વિદેશ જવાનો આશીર્વાદ આપો પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ આપો, તેમના રોજગારને, નોકરી ધંધાને તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા.
તેમના સરકારી કામોને પ્રભુ તમે પ્રગતિ આપો, લોન આપો, મકાન આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. અને પ્રભુ તેમની રૂકાવટો તમે દૂર કરો, કોર્ટ કેસ FIR ખોટા તોમતો તમે ખાલીજ કરો પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ આપો પ્રભુ, એવી પ્રાર્થના કરે છે. તેમના રોજગારને, નોકરી ધંધાને આશીર્વાદિત કરો. જેમની પાસે કોઈ રોજગાર નથી પ્રભુ, તમે તેમના રોજગારના આશીર્વાદથી ભરી દેજો. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પ્રભુ તમે સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજા કરજો. જેમની સતાવણી થઈ રહી છે પ્રભુ, તમે તેમની સાથે રહેજો પ્રભુ. અમારા સતાવનારથી પ્રભુ અમારું રક્ષણ કરજો. અને પ્રભુ અમારા કામોને પ્રભુ તમે સફળ અને આશીર્વાદિત કરજો. દિવસની બધી જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા. હમણાં સુધીમાં થયેલી નાની મોટી ભૂલો, ગુનાઓ માફ કરજો પ્રભુ. અને સાંજના સમયે ફરીવાર અમને બધાને તમારું ભજન કરવાનું તેડી લાવજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.